બલૂન બેલ્સ. થેન્ક યુ કાળુ વરુ, તું તો બહુ સારો છે. આજે ખબર પડી કે જાનવરો તારા માટે કેટલું ખોટું ખોટું બોલે છે. વેલકમ ખરગોશ. હવે તને મારી સારાઈની ખબર પડી ગઈ છે તો કેમ નહીં તું જંગલના પ્રાણીઓને કહે કે તેઓ મને તેમનો રાજા બનાવી દે. મૂનલેન્ડ જંગલમાં એક સસલું સરહદની પાસે બેસીને ગાજર ખાતું હતું. ત્યાં જ બીજા જંગલના શિયાળે તેને જોઈ લીધું. અરે વાહ, આજે તો પાર્ટી થવાની છે. આમ કહી તે શિયાળે સસલા પર કૂદકો માર્યો. અરે મને છોડી દો, તું અચાનક ક્યાંથી આવી ગઈ? ત્યાં જ કાલું વરુ ત્યાં આવ્યું અને તેણે શિયાળને મારી ભગાડ્યું. પછી જોઈ લઈશ. હા, થેન્ક યુ કાળુ વરુ, તું તો બહુ સારો છે. આજે ખબર પડી કે જાનવરો તારા માટે કેટલું ખોટું ખોટું બોલે છે. વેલકમ ખરગોશ. હવે તને મારી સારાઈની ખબર પડી ગઈ છે તો કેમ નહીં તું જંગલના પ્રાણીઓને કહે કે તેઓ મને તેમનો રાજા બનાવી દે. આ શું બકવાસ કરે છે? આવી ગયો તારી જાત ઉપર. તું ક્યારેય સુધરવાનો નથી. સસલાએ આ વાત વાઘ રાજાને બતાવી તો વરુને સભામાં બોલાવવામાં આવ્યો. જો કાળુ વરુ, તું બહાદુર છે એમાં કોઈ શક નથી, પણ જો મારી જગ્યા લેવી હોય તો મને યુદ્ધમાં હરાવીને જ લઈ શકે, જે અશક્ય છે. જ્યારે જંગલમાં તે દાનવે કહેર વરસાવ્યો હતો તો મેં જ નીલીપરી સાથે મળીને તેને ગુફાની અંદર કેદ કર્યો. નહીં તો દરરોજ આપણે તેનું ડિનર બનીને બધા ખતમ થઈ જાત. તું જંગલમાં રહે અને તારી બહાદુરીનો સાચો ઉપયોગ કર. આ સાંભળી કાલુ વરુએ પોતાની ભૂલ માની અને ત્યાંથી જતો રહ્યો. પણ હવે તેના મગજમાં એક આઈડિયા આવ્યો હતો. તે પેલી ગુફાના મોઢા પર ઊભો રહ્યો અને બૂમ પાડી, મોટા દાનવ, શું તું અંદર છે? કોણ છે? હું કાળુ વરુ છું. મને ખબર છે કે જ્યાં સુધી તું ગુફાની અંદર રહીને 10 જાનવરોનું માંસ નહીં ખાય ત્યાં સુધી ગુફાની બહાર નહીં આવે. તેથી તને ગુફામાંથી આઝાદ કરાવવામાં હું તને મદદ કરીશ. શું ખરેખર તું મને આઝાદ કરાવીશ? હા, પણ મારી એક શરત છે. તું મને એટલી શક્તિ આપ કે હું વાઘ રાજા સાથે યુદ્ધમાં જીતી જાઉં. પછી હું દરરોજ ખાવા માટે એક જાનવર તારા માટે આ ગુફામાં લઈને આવ્યા કરીશ અને 10 દિવસમાં તું આઝાદ થઈ જઈશ. સારું, મને મંજૂર છે. આમ કહી દાનવે ગુફામાંથી એક હાથ ઊંચો કર્યો અને તેમાંથી લાલ પ્રકાશ કાલુ વરુ પર પડ્યો. વાહ, બહુ સારું લાગી રહ્યું છે. વાઘ રાજા, હું આવી રહ્યો છું. તારું વચન ભૂલતો નહીં. હા હા દાનવ, હું જરૂર આવીશ. વરુ તે જ સમયે વાઘ રાજાની સભામાં પહોંચી ગયો. વાઘ રાજા, આજે હું તને હરાવીને આ જંગલનો રાજા થવાનો છું. તારું મગજ ઠેકાણે છે કે નહીં? મગજ તો તારું ઠેકાણે લાવવાનો છે. આમ કહી વરુ વાઘ પર ઝપટ્યો અને વાઘ પણ વરુ પર ઝપટ્યો અને બંનેમાં યુદ્ધ થયું. આલે! થોડી વારમાં વાઘ લહુલુહાણ થઈને જમીન પર પડી ગયો. આ જોઈને બધા જાનવરો તો ચોંકી ગયા. આજથી હું છું આ જંગલનો નવો રાજા. મેં વાઘને યુદ્ધમાં હરાવ્યો છે. નીકળી જા અહીંયાથી. વાઘને પોતાના પર શરમ આવતી હતી. તે જ સમયે તે જંગલમાંથી નીકળી ગયો. વહાલા જંગલવાસીઓ, આજથી હું જ આ જંગલનો રાજા છું. આજથી આ જંગલ પર હું રાજ કરીશ અને હું દરરોજ એક જાનવરનો શિકાર કર્યા કરીશ. આ ક્ષણે બધા જાનવર ચૂપ જ રહ્યા. હવે વરુ દરરોજ એક જાનવરનો શિકાર કરતો અને તેને ગુફાની અંદર છોડીને આવી જતો. તે જાનવરને તે દાનવ ખાતો અને તેની શક્તિ વધતી રહેતી.
ધીરે ધીરે 8 દિવસો વીત્યા. જંગલના બધા જાનવરો વરુથી પરેશાન હતા. ત્યાં જ બીજી બાજુ વાઘ ઉદાસ થઈને આમ તેમ ભટકતો હતો. ફરતા ફરતા તે એક બગીચામાં પહોંચી ગયો, જ્યાં તેને આસમાની પરી જોવા મળી. વાહ, કેટલી સરસ સુગંધ છે. મન થાય છે કે હું અહીંયા જ આની પાસે બેસી રહું. આસમાની પરી, તું કેમ છે? અરે વાઘ રાજા, તમે અહીંયા? તમારા જંગલને છોડીને તમે ક્યાં ફરવા નીકળ્યા છો? આસમાની પરી, બહુ શરમની વાત છે. કાળુ વરુએ મારી સાથે યુદ્ધ કર્યું અને તે યુદ્ધમાં મને હરાવીને જંગલનો રાજા બની બેઠો. તેના જ હુકમથી મારે જંગલ છોડવું પડ્યું. તમે એક વાઘ છો, તમને વરુએ કેવી રીતે હરાવી દીધો? ખબર નથી મને. એવું લાગતું હતું કે તેની અંદર સિંહની તાકાત છે. અને આસમાની પરીએ કંઈક વિચાર્યું અને બોલી કે તે ગુફા જેની અંદર આપણે લાલ દાનવને કેદ કર્યો હતો, શું તે અત્યાર સુધી અંદર જ છે? એના વિશે તો મને ખબર નથી, પણ તેનો વરુ સાથે શું સંબંધ? સંબંધ છે કે નહીં તે તો ત્યાં જઈને જ ખબર પડશે. પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને વાઘની સાથે તે ગુફાએ પહોંચી ગઈ. તે બંને જણા સંતાઈને ગુફા પર નજર રાખવા લાગ્યા. ત્યાં તો વરુ એક મરેલું સસલું લઈને ગુફા પાસે આવે છે અને પછી ગુફામાં જતો રહે છે. જોયું, મને તો પહેલા જ લાગ્યું હતું કે તમને હરાવવા જેવું અઘરું કામ કોઈ દાનવ દ્વારા જ થયું હશે. હા, તો હવે કહો કે આપણે શું કરી શકીએ? આસમાની પરીએ જાદુઈ લાકડી ફેરવી અને બંને જંગલમાં પહોંચી ગયા. અરે આસમાની પરી, કેમ છો તમે? ઘણા દિવસ પછી જોવા મળ્યા. આસમાની પરીએ બધા જાનવરોને તે વાત કહી દીધી. તે વરુને અમે નહીં છોડીએ. પ્રિય પશુઓ, તેમણે વાઘ રાજાને અહીંથી અપમાનિત કરીને કાઢ્યા હતા. તેનાથી બદલો લેવાનો મારી પાસે એક સરસ તરીકો છે. પરીએ બધાને યુક્તિ કહી. જે હિસાબથી પરી બાજુના ઝાડની પાછળ સંતાઈ ગઈ. થોડી વાર પછી જ્યારે કાળુ વરુ આવ્યો, ત્યારે તેણે બધા જાનવરોની સાથે વાઘને ઊભેલો જોયો. અરે વાઘ, તું અહીંયા કેવી રીતે આવ્યો? મારે તારી સાથે મુકાબલો કરવો છે. છેલ્લે તને પીટ્યો હતો ભૂલી ગયો ને પાછો મરવા આવી ગયો? એ તો પછી જોઈશું. મારી સાથે લડ અને હવે જીતીને બતાય. સારું, આવી જા. આમ કહી વરુ વાઘ બાજુ ભાગ્યું અને ત્યાં સંતાયેલી પરીએ પોતાની લાકડી ઘુમાવી અને વરુની અંદરથી દાનવની બધી શક્તિઓ કાઢી લીધી. વાઘે એક જ પંજામાં તેને ઘણો દૂર ફેંક્યો. આ શું થઈ રહ્યું છે? ફરીથી વરુ વાઘ તરફ ભાગ્યો અને બંનેમાં લડાઈ શરૂ થઈ. આ વખતે વાઘે વરુની ખરાબ હાલત કરી. હું હાર માનું છું હું. મને છોડી દો. બોલ, શું હજુ તું આ જંગલનો રાજા છે? ના વાઘ રાજા, તમે જંગલના સાચા રાજા છો. મેં તો તમને દાનવની શક્તિની મદદથી હરાવ્યા હતા, પણ આજે તે કેમ કામમાં ના આવી કઈ ખબર નથી પડતી. ત્યાં જ પરી બધાની સામે આવી અને બોલી કે કારણ કે આ વખતે દાનવ વાળી તારી બધી શક્તિઓ મેં છીનવી લીધી હતી. શું? હા કાલુ વરુ, તને જરાય શરમ ના આવી? સત્તાની લાલચમાં તે આટલા બધા પશુઓને મારી નાખ્યા અને તે દાનવને આઝાદ કરવા નીકળ્યો હતો. હવે કહે, તને શું સજા આપવામાં આવે? ભૂલ થઈ ગઈ આસમાની પરી, મને સજા ના આપો. હવેથી હું રાજા બનવાનું અને કોઈ જાનવરને નુકસાન કરવાનું નહીં વિચારું. આ તારી છેલ્લી તક છે. વરુએ માથું હલાવી હા કહ્યું અને બધા ગુફા પાસે પહોંચ્યા. પરીએ તેની લાકડી ફેરવી અને ગુફાની આગળ એક મોટો દરવાજો બની ગયો. હવે આ દરવાજાને ફક્ત હું જ ખોલી શકું છું. કોઈ પણ તેની અંદર નહીં જઈ શકે. ત્યાં જ અંદરથી દાનવનો અવાજ આવ્યો. મને છોડી દો.
નીકાળો મને અહીંયાથી. તેનો અવાજ સાંભળી બધા જોર જોરથી હસવા લાગ્યા અને ખુશી ખુશી પાછા જંગલ તરફ જતા રહ્યા. શું થયું પિતાજી? તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? સિમ્બા સિંહે આખી ઘટના ચાર્લ્સ સિંહને કહી સંભળાવી અને બોલ્યો, ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું. જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે. મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે. અજીબ વાત છે, તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે. પણ તેઓ ક્યાં જાય છે? મારે આ રહસ્ય વિશે જાણવું પડશે. હેરી વરુ તેની પત્ની બ્રાઉની સાથે જંગલમાં એક રસ્તા ઉપર દોડતો દોડતો જતો હતો. દોડતા દોડતા મારા પગ દુખાઈ ગયા છે. આપણે બંને કેમ ભાગી રહ્યા છીએ? અરે કારણ કે આ વિસ્તાર એક જાદુઈ પક્ષીનો છે. આ સાંભળી બ્રાઉની અચાનક ઊભી રહી ગઈ અને હેરીને બોલી કે, જાદુઈ પક્ષી? હું સમજી નહીં. સાંભળ્યું છે કે આ વિસ્તારમાં જાદુઈ ઘુવડ રહે છે જે અહીંયાથી નીકળવા વાળા પ્રાણીઓને ઊંધા સીધા સવાલ પૂછે છે. તો તેમાં ડરવાની શું વાત છે? અરે મૂર્ખ, જો તેને તેના સવાલોના સાચા જવાબ ના મળે ને તો તે પેલા પ્રાણીને પથ્થર બનાવે છે. પથ્થર બન્યા પછી તે પ્રાણીઓ ક્યાંક ગાયબ થઈ જાય છે. જી, ઊભા ઊભા મારું મોં શું જુઓ છો? ભાગો અહીંયાથી. તેઓ ભાગતા ભાગતા થોડેક દૂર જ ગયા હતા કે ત્યાં એક પક્ષીનો અવાજ તેમના કાનમાં સંભળાયો. મેં તમને બંનેને જોઈ લીધા છે. હવે ભાગવાનો કોઈ ફાયદો નથી. તે બંને રોકાઈ ગયા. તે બંને જણાએ જોયું કે સામેના ઘટાદાર વૃક્ષમાં આસમાની રંગનું એક મોટું ઘુવડ બેઠું બેઠું તેમને જોઈ રહ્યું હતું. અચાનક ઘુવડ તેમની સામે જોઈને બોલ્યું કે, હું તે જાદુઈ ઘુવડ છું. હવે તમે જો ભાગવાનો પ્રયત્ન કર્યો ને તો હું તમને પથ્થર બનાવી દઈશ. અમને અહીંયાથી જવા દો. ચોક્કસ જવા દઈશ. પહેલા મારા સવાલના જવાબ આપો. હવે અમે જે ફસાઈ ગયા છે તો તું તારો સવાલ પૂછ. બતાવો. તમારી સામે જો બે જંગલ હોય, એક જંગલમાં માંસના ટુકડા પડ્યા હોય અને બીજા જંગલમાં ભોજનનું ક્યાંય નામો નિશાન ના હોય, તો તમે કયા જંગલમાં જશો? આ તો એકદમ સરળ સવાલ છે. હું તો ખોટો બીતો હતો. સીધી વાત છે, માંસના ટુકડા જ્યાં હોય તે જંગલમાં જઈશ. આટલું કહેતા જ હેરી વરુ અને તેની પત્ની પથ્થર બની ગયા અને જાદુઈ ઘુવડ રંગબેરંગી કિરણો સાથે ત્યાંથી ગાયબ થઈ ગયો. બીજા દિવસે જ્યારે બિલી સસલું ત્યાંથી પસાર થયું તો હેરી અને બ્રાઉનીને પથ્થરના બનેલા જોઈને તે તો હેરાન થઈ ગયું અને દોડીને સિમ્બા સિંહની ગુફા સામે જઈને ઊભો રહ્યો. શું છે બિલી? તું આટલો ઘબરાયેલો કેમ છે? જે વાતનો ડર હતો તે જ થયું મહારાજ. તમારા મહેમાન પથ્થરના બની ગયા છે. તારો મતલબ છે હેરી અને બ્રાઉની? હા મહારાજ, હમણાં જ જોઈને આવી રહ્યો છું. લાગે છે પેલા જાદુઈ પક્ષીએ આ બંનેને પણ પથ્થર બનાવી દીધા છે. હવે થોડા સમય પછી તે પથ્થર પણ ગાયબ થઈ જશે. આટલું કહીને બિલી સસલું ત્યાંથી જતું રહ્યું અને સિંહ શાંતિથી એક જગ્યાએ વિચારવા લાગ્યો. ત્યાં જ તેનો દીકરો ચાર્લ્સ સિંહ આવ્યો કે જે યુવાન હતો. શું થયું પિતાજી? તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? સિમ્બા સિંહે આખી ઘટના ચાર્લ્સ સિંહને કહી સંભળાવી અને બોલ્યો, ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું. જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે. મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે. અજીબ વાત છે, તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે. પણ તેઓ ક્યાં જાય છે? મારે આ રહસ્ય વિશે જાણવું પડશે. સિમ્બાનો દીકરો ચાર્લ્સ ખૂબ જ બહાદુર અને સમજદાર સિંહ હતો. ચાર્લ્સ સિંહ તે વૃક્ષ પાસે ગયો કે જેની ઉપર તે જાદુઈ ઘુવડ રહેતું હતું.
તું તો આ જંગલનો રાજા સિમ્બાનો દીકરો છે. તું તો રાજા બનવાનો છે. સાંભળ્યું છે તું આવતા જતા પ્રાણીઓને સવાલ પૂછે છે અને તેમને પથ્થરના બનાવી દે છે. તારો સવાલ શું છે? મને પૂછતો. તું તો અસલી સિંહ નીકળ્યો. જાદુઈ ઘોવડે તે જ સવાલ પૂછ્યો કે જે હેરી અને બ્રાઉનીને પૂછ્યો હતો. ચાર્લ્સ તે સવાલ સાંભળીને ઊંડા વિચારની સાથે પોતાને જ કંઈક કહેવા લાગ્યો. આના સવાલમાં જરૂર કોઈ રહસ્ય છે. મારે ઊંધો જવાબ આપવો પડશે. હું તે જંગલમાં જઈશ કે જ્યાં ભોજનનું નામો નિશાન ના હોય. તું પહેલું પ્રાણી છે જેણે સાચો જવાબ આપ્યો. હવે તારે તે જંગલમાં જવું પડશે. તે જાદુઈ ઘુવડ આટલું બોલ્યું જ હતું કે ચાર્લ્સ સિંહે પોતાને કોઈ બીજા જંગલમાં પહોંચેલો જોયો. આખા જંગલમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યાંની બધી વનસ્પતિ એકદમ સુકાયેલી અને કરમાયેલી જોવા મળી. તે જંગલમાં કોઈ પણ જીવનું નામો નિશાન જોવા ન મળ્યું. ચાર્લ્સ મનમાં વિચારીને બોલ્યો કે જરૂર અહીંયા કોઈ રહસ્ય છે. ત્યાં જ તેના કાનોમાં ઘણા બધા જાનવરોનો અવાજ સંભળાયો. ચાર્લ્સ તે જાનવરોના અવાજની દિશામાં ચાલી નીકળ્યો અને દોડવા લાગ્યો. થોડા સમય પછી ચાર્લ્સ સિંહે પોતાની જાતને એક ગુફાની સામે ઊભેલો જોયો. તેણે જોયું કે તે ગુફાની બહાર એક મોટી જાળી લાગેલી હતી અને તે જાળીની અંદર ચાર્લ્સ સિંહના જંગલના બધા જ જાનવરો હાજર હતા, જે પથ્થર બનીને તેના જંગલમાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યાં જ તેની નજર હેરી વરુ અને તેની પત્ની બ્રાઉની ઉપર પડી. મને અહીંયાથી બહાર નીકાળો. અને મને પણ. ચાર્લ્સ સિંહ પોતાના માથાથી તે જાળીને તોડવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ તે પોતાની જાતને એક તળાવની પાસે આસમાની રંગની ચીલની પાસે જુએ છે. આખરે આ શું રહસ્ય છે? હું અહીંયા કેવી રીતે આવી ગયો? આ એક જાદુઈ જંગલ છે. જો તારે તારા જંગલના પક્ષીઓને આઝાદ કરવા હોય તો તારે અહીંથી દૂર એક ગુફામાં જવું પડશે. ગુફા? કેવી ગુફા? તે ગુફાની અંદર એક જાદુગર શિયાળ રહે છે. તારે તેને મારવી પડશે. પણ યાદ રાખજે, તેને મારવું એટલું સરળ નથી. તેની મૃત્યુનું રહસ્ય હું જાણું છું. તે મરશે પછી બધું સરસ થઈ જશે અને તને તારા પ્રશ્નોનો જવાબ મળી જશે. તો પછી ઠીક છે, મને તેની ગુફાની પાસે લઈ જાઓ. આસમાની ચીલ તે ગુફા તરફ ઉડવા લાગી અને ચાર્લ્સ તેની પાછળ ભાગવા લાગ્યો. થોડી જ વારમાં ચાર્લ્સ એક ગુફાની અંદર ઊભો હતો અને એક શિયાળ આંખો બંધ કરીને ગુફાની અંદર બેઠું હતું. તો અંતે ભવિષ્યવાણી પ્રમાણે તમે આવી જ ગયા. કેવી ભવિષ્યવાણી? ભવિષ્યવાણી પ્રમાણે સિમ્બા નામના સિંહનું બચ્ચું અહીંયા આવશે અને મને મારી નાખશે. સાચું કહેતો? તે પેલા જાદુઈ પક્ષીના સવાલનો જવાબ ઊંધો આપ્યો હતો ને? બકવાસ બંધ કર અને મારા જંગલના પ્રાણીઓને છોડી દે. તું અહીંયા આવ્યો તો છે, પણ અહીંથી જીવતો બચીને નહીં જઈ શકે. જલ્દી તેની ગરદન પર હુમલો કરી દો. તે જ તેની કમજોરી છે. કંઈ પણ વિચાર્યા વગર ચાર્લ્સ સિંહે તે શિયાળના ગળામાં પ્રહાર કર્યો. શિયાળ એક જ ઝાટકામાં મરી ગયું. બીજી જ ક્ષણે ચાર્લ્સ સિંહને પોતાની જાતને તે જાદુઈ ઘુવડના ઝાડ નીચે જોયો. બીજી જ ક્ષણે ધમાકા સાથે તે વૃક્ષ ગાયબ થઈ ગયું અને ત્યાં એક સુંદર મજાનું તળાવ બની ગયું અને તે આસમાની ઘુવડે સુંદર જલપરીનું સ્વરૂપ ધારણ કર્યું. હે? આ શું રહસ્ય છે? સાંભળ, હું એક જળપરી છું. તને આ તળાવ દેખાય છે? આ તળાવની અંદર એક બીજા જંગલનો દ્વાર ખુલે છે, જે બીજી દુનિયાનો છે. હું બંને જગ્યાએ રહું છું. હમણાં તે જે શિયાળને માર્યો તે શિયાળ એક જાદુગર હતો. તેણે તેની જાદુની શક્તિથી મને ઘુવડ બનાવી દીધી હતી અને મારી માતાને નીલા ગરુડમાં પરિવર્તિત કરી દીધું હતું. પણ તેણે આવું શા માટે કર્યું? મારા અને તારા હરિયાળા જંગલ પર કબજો કરવા માટે અને તેના જ કારણે.
અમારું હરિયાળું જંગલ સુકાઈ ગયું હતું. જો તું તેને ના મારત તો તારું જંગલ પણ થોડા સમયમાં આખું સુકાઈ ગયું હોત. જો એવી વાત હોત તો તારે સીધી મદદ માંગવી હતી ને. તે મારા જંગલના પ્રાણીઓને પથ્થરના કેમ બનાવ્યા? આવું કરવું મારી મજબૂરી હતી. હું તેના વશમાં હતી, મજબૂર હતી. પણ એક સાધુએ મને કહ્યું હતું કે જે દિવસે કોઈ પ્રાણી મારા પ્રશ્નનો ઊંધો જવાબ આપશે તે સૌથી બહાદુર અને મનનો સાચો હશે. અને ભવિષ્યવાણી અનુસાર માત્ર તે જ પેલા જાદુઈ શિયાળને ખતમ કરી શકશે. ત્યાં જ એક આસમાની ચીલ આવી અને તે પણ સુંદર જલપરીમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે પોતાની જાદુઈ લાકડી આગળ કરી અને બીજી જ ક્ષણે તેના જંગલના બધા પ્રાણીઓ જે પથ્થરના બની ગયા હતા તે જીવંત થઈને સામે આવ્યા. તારા જંગલના જેટલા પણ જંગલી પ્રાણીઓને મેં પથ્થર બનાવી દીધા હતા તે બધા આઝાદ છે. આટલું કહીને તે જલપરીઓ તળાવની અંદર જતી રહી અને જંગલમાં બધા ખુશી ખુશી રહેવા લાગ્યા.